કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ધોરણ 12 સાયન્સ પ્રકરણ 1 માં વિદ્યુત ક્ષેત્રના સૂત્રથી શરૂ કરવા જઈ રહ્યા છીએ. આના આગળના વિડિયો લેક્ચરમાં આપણે વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણ Q = Ne થી લઈ અને કુલમના નિયમના અદિશ અને સ્વદિશ સ્વરૂપના સૂત્રો જોયા હતા. વિદ્યાર્થી મિત્રો, જો આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો થિયરીમાં આપણે ભણ્યા છીએ કે બિંદુવત વિદ્યુત ભાર, જેને આપણે સ્ત્રોત વિદ્યુત ભાર પણ કહીએ છીએ, આ સ્ત્રોત વિદ્યુત ભારની આસપાસનો એક એવો વિસ્તાર જે વિસ્તારમાં જ્યારે કોઈ બીજો વિદ્યુત ભાર મૂકવામાં આવે તો સ્ત્રોત વિદ્યુત ભાર એની ઉપર બળ લગાવશે. જો આ ધન વિદ્યુત ભાર હશે તો અપાકર્ષણ બળ, અને જે બીજો વિદ્યુત ભાર મૂકીએ છીએ એ જો ઋણ હશે તો સ્ત્રોત વિદ્યુત ભાર એને પોતાની તરફ આકર્ષશે, એટલે કે આકર્ષણ બળ લાગશે. તો આ સ્ત્રોત વિદ્યુત ભાર એ પરીક્ષણ, આને આપણે પરીક્ષણ વિદ્યુત ભાર કહેતા હતા. તો પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર એક ચોક્કસ વિસ્તારની અંદર શું કરે છે? બળ લગાવે છે. આ જે વિસ્તાર ક્ષેત્ર છે એને આપણે કહીએ છીએ તે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર. ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર આપણે જો વ્યાખ્યાયિત કરવું હોય, મેથેમેટિકલ એનું સમીકરણ મેળવવું હોય તો સૌથી પહેલા તો આ જે સ્ત્રોત વિદ્યુત ભાર દ્વારા પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર જે બળ લાગશે એ બળ આપણે લખી શકાય F = KQ કેપિટલ Q સ્મોલ q ડિવાઇડ બાય r². બંને વચ્ચેનું અંતર કેટલું છે? r જેટલું છે. તો આટલું બળ સ્ત્રોત વિદ્યુત ભાર આ પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર લગાવશે. હવે વિદ્યુત ક્ષેત્ર શું છે? તો વિદ્યુત ક્ષેત્રને આપણે વ્યાખ્યાયિત આ રીતે કરી શકાય: વિદ્યુત ક્ષેત્ર બરાબર સ્ત્રોત વિદ્યુત ભાર દ્વારા લાગતું બળ ભાગ્યા જે વિદ્યુત ભાર ઉપર બળ લાગે છે તે વિદ્યુત ભાર, અથવા આપણે સિમ્પલી લખી શકીએ પરીક્ષણ વિદ્યુત ભાર. ઓકે, તો E = F/Q. આ Q કયો હશે? પરીક્ષણ વિદ્યુત ભાર, જેની ઉપર બળ લાગે છે તે વિદ્યુત ભાર. ફાઇન. તો E = F/Q. F નું સૂત્ર છે આપણી પાસે K કેપિટલ Q સ્મોલ q ભાગ્યા r². તો સ્મોલ q નીકળી જશે. તો તમારી પાસે સૂત્ર શું આવે? K કેપિટલ Q ભાગ્યા r². બરાબર છે. વિદ્યુત ક્ષેત્રનો એકમ થશે ન્યૂટન પર મીટર સ્ક્વેર. બરાબર છે. હવે આ તો ફક્ત મૂલ્ય છે. આપણે એને બીજી રીતે કેવી રીતે લખી શકાય? તો k ની મૂલ્ય શું હતું? k નું મૂલ્ય હતું 1/4πε0. તો બીજી રીતે લખવું હોય તો આ રીતે લખી શકાય કે E બરાબર 1/4πε0. અહીંયા ફક્ત મેં શું કર્યું છે? k નું મૂલ્ય મૂક્યું છે, q ભાગ્યા r². આ બંને ફક્ત મૂલ્ય દર્શાવે છે, એટલે કે અદિશ સ્વરૂપમાં છે. મારે સદિશમાં લખવું હોય તો શું કરવું પડે? E = KQ ભાગ્યા r² ઇન્ટુ આ જે અંતર છે એ અંતર જો આપણે એને સ્થાન સદિશ દ્વારા દર્શાવીએ તો સદિશ એટલા માટે એની દિશા કોણ દર્શાવે? એની દિશા એનો એકમ સદિશ દર્શાવે. તો ઇન્ટુ r કેપ થશે. ફાઇન. તો આ હતું વિદ્યુત ક્ષેત્ર. હવે વિદ્યાર્થી મિત્રો, જો એક કરતા વધુ વિદ્યુત ભારોનું તંત્ર હોય, એટલે કે વિદ્યુત ભારોનું તંત્ર હોય, તો એ વિદ્યુત ભારોના તંત્રને કારણે કોઈ P બિંદુ ઉપર આ બધા જ વિદ્યુત ભારોના કારણે કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે એ આપણે અહીંયા શોધવાનું છે. તો વિદ્યુત ભારોના તંત્રને લીધે P બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં આકૃતિ દોરી છે, જુઓ. Q1 Q2 Q3 આ ત્રણ વિદ્યુત ભારો છે. આ ત્રણથી બનતું આપણે વિદ્યુત ભારિત તંત્ર લઈએ તો આ ત્રણ જે વિદ્યુત ભાર છે એનાથી તંત્ર બનશે. તંત્ર એટલે શું? તંત્ર એટલે બે કરતા વધારે જ્યારે વિદ્યુત ભારો કે પદાર્થો ભેગા થાય તો આપણે એને તંત્ર કહીશું, સિસ્ટમ કહીશું. બરાબર છે. તો આ ત્રણ વિદ્યુત ભારને કારણે આ ત્રણ વિદ્યુત ભારથી જો આપણે Q1 થી ગણીએ તો Q1 થી R1 P જેટલા અંતરે પડેલ P બિંદુ, Q2 થી P નું અંતર કેટલું છે? R2P, અને Q3 થી અંતર કેટલું છે? R3P. તો આ ત્રણે ત્રણથી
બિંદુ પી આ દર્શાવ્યા પ્રમાણે અંતરે પડેલો છે. ઓકે, હવે મારે વિદ્યુત ક્ષેત્ર જો પી બિંદુ ઉપર આ ત્રણેના કારણે મેળવવું હોય, એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય, તો સંપાતપણાનો સિદ્ધાંત અહીંયા અપનાવવો પડે, વાપરવો પડે. તો સંપાતપણાનો સિદ્ધાંત શું કહે છે કે સૌથી પહેલા તો પહેલી વિદ્યુત ભારના કારણે જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એ શોધી લો, બીજાના કારણે જે વિદ્યુત ક્ષેત્ર મળે એ શોધી લો, અને ત્રીજાના કારણે જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એ શોધી લો, અને પછી ત્રણનો સરવાળો કરો. ઓકે, તો સૌથી પહેલા આપણે Q1 દ્વારા P ઉપર જે વિદ્યુત ક્ષેત્ર મળશે જેને આપણે E1 કહીશું, તો E1 શોધીશું. ત્યારબાદ Q2 દ્વારા જે વિદ્યુત ક્ષેત્ર અહીંયા P ઉપર મળશે એ E2 શોધીશું, અને Q3 દ્વારા જે વિદ્યુત ક્ષેત્ર મળશે E3 શોધીશું, અને પછી ત્રણનો સરવાળો કરીશું. તો E1 Q1 વડે જે વિદ્યુત ક્ષેત્ર મળશે P ઉપર E1, તો કેવી રીતે લખી શકીએ? તો સમીકરણ આપણને ખબર છે KQ ભાગ્યા R સ્ક્વેર. સદિશમાં લખવું હોય તો KQ ભાગ્યા R સ્ક્વેર ઇન્ટુ R કેપ, એનો એકમ સદિશ. તો Q1 વડે લખી શકાય E1 બરાબર KQ1 ભાગ્યા બંને વચ્ચેનું અંતર કેટલું છે? R1P. તો R1P સ્ક્વેર ઇન્ટુ R1P કેપ. ક્લિયર? Q2 વડે જુઓ તો Q2 વડે લખીએ જેને આપણે E2 કહ્યું છે, તો E2 બરાબર KQ2 ભાગ્યા બંને વચ્ચેનું અંતર કેટલું છે? R2P જેટલું. તો R2P સ્ક્વેર ઇન્ટુ R2P કેપ. એવી રીતે Q3 માટે જુઓ તો Q3 વડે E3 કહીશું, તો E3 ને કેવી રીતે લખી શકાય? KQ3 ભાગ્યા બંને વચ્ચેનું અંતર કેટલું છે? R3P જેટલું. તો R3P નો સ્ક્વેર ઇન્ટુ R3P કેપ. તો હવે આ ત્રણ E1, E2, E3 આપણને મળી ચૂક્યા છે. તો સંપાતપણાનો સિદ્ધાંત અહીંયા વાપરીએ તો લખી શકાય કે P બિંદુ ઉપર કુલ વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે અહીંયા EP તરીકે દર્શાવીશું, પરિણામી વિદ્યુત ક્ષેત્ર ક્યાં? P બિંદુ ઉપર. તો P ઉપર પરિણામી વિદ્યુત ક્ષેત્ર EP બરાબર E1 વત્તા E2 વત્તા E3. EP ને લખીએ તો શું લખી શકાય? E1 ની આ વેલ્યુ મૂકો, E2 ની વેલ્યુ મૂકો, E3 ની વેલ્યુ મૂકો. તો ત્રણની વેલ્યુ આપણે અહીંયા મૂકી દીધેલી છે. હવે એમાંથી જો બધામાં K કોમન છે તો K કોમન કાઢી લીધો, તો Q1 ભાગ્યા R1P નો સ્ક્વેર આવશે. એવી રીતે Q2 ભાગ્યા R2P નો સ્ક્વેર ઇન્ટુ R2P કેપ. આમાંથી Q3 ભાગ્યા R3P સ્ક્વેર ઇન્ટુ R3P કેપ. બરાબર છે? તો હવે આ તો ત્રણ જ વિદ્યુત ભાર છે. ધારો કે n વિદ્યુત ભાર હોય તો આ જે સમીકરણ છે એ સમીકરણ આપણે n કણો માટે પણ લખી શકીએ. બરાબર? આ જે સમીકરણ લખ્યું છે જનરલ સમીકરણ, એ કોના માટે છે? n કણો માટે છે. તો આ ફક્ત 3 કણો માટે છે, પરંતુ જો n કણોનું તંત્ર હોય તો આપણે કેવી રીતે લખી શકીએ? EP બરાબર K સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 to n QI. તમે જુઓ ઉપર શું છે? Q1, તો 1 ની જગ્યાએ શું આવશે? QI. નીચે R1 ની જગ્યાએ I લખવો પડે તો RIP નો સ્ક્વેર, અને અહીંયા RIP કેપ. તો આ જે સમીકરણ થશે વિદ્યાર્થી મિત્રો, n કણોના તંત્ર દ્વારા કોઈ પણ બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમને આ આપે. ઓકે, ચલો હવે એના પછીનો ટોપિક છે વિદ્યુત ફ્લક્સ ફાઈ. તો વિદ્યુત ફ્લક્સને આપણે વ્યાખ્યાયિત કેવી રીતે કરતા હતા? તો સૌથી પહેલા તો વ્યાખ્યા સમજવી જરૂરી છે. થિયરીમાં આપણે વિદ્યુત ફ્લક્સને જ્યારે સમજ્યા ત્યારે મેં તમને વ્યાખ્યા કહી હતી કે જ્યારે કોઈ પૃષ્ઠમાંથી લંબરૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યાને આપણે શું કહીએ છીએ? તે પૃષ્ઠ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ કહીએ છીએ. તો આ એક પૃષ્ઠ છે જેનું ક્ષેત્રફળ A છે. હવે આ પૃષ્ઠમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ E, આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ લંબરૂપે પસાર થાય છે. અહીંયા લંબરૂપે પસાર થવું જરૂરી છે. થિયરીમાં મેં તમને આ વસ્તુ સમજાવેલું હતું. તો ફરીથી અહીંયા હું વ્યાખ્યા બોલું છું. એકમ ક્ષેત્રફળ સપાટીમાંથી લંબરૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કહે છે. તો તમે જુઓ આ ત્રણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. આ ત્રણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એમાંથી લંબરૂપે પસાર થાય છે.
તો આને આપણે શું કહી શકીએ? તે પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ. અને આને આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરતા હતા? ફાઈ ઈ. ઈ એટલે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, એને આપણે વિદ્યુત ક્ષેત્ર તરીકે લઈ શકીએ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું દર્શાવે છે? વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. તો ઈ ડોટ એ શું છે? એ વિદ્યાર્થી મિત્રો આ જે પૃષ્ઠ છે આ પૃષ્ઠનો એકમ ક્ષેત્રફળ સદિશ છે. શું છે? એકમ ક્ષેત્રફળ સદિશ. કોઈ પણ પૃષ્ઠ હોય એનો એકમ ક્ષેત્રફળ સદિશ હંમેશા એને લંબ હોય, ક્યાં તો આમ ક્યાં તો આમ. બરાબર છે? તો આ કિસ્સાની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ પૃષ્ઠમાંથી લંબ રૂપે પસાર થાય છે. તો આપણે કહી શકીએ કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ એ. આ ડોટ પ્રોડક્ટ કાઢી નાખો તો શું લખવું પડે? કોસ થીટા લખવું પડે. તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એ કોસ થીટા. તો તમે જ્યારે કોઈ પૃષ્ઠ, જો એ પૃષ્ઠનો આકાર ચોક્કસ હોય, તમે ક્ષેત્રફળ સરળતાથી લખી શકતા હોય, તો વિદ્યાર્થી મિત્રો તમે આ સૂત્ર વાપરી શકો છો. પરંતુ કોઈ પૃષ્ઠ અથવા કોઈ આકાર એવો છે કે જેનું ક્ષેત્રફળ ચોક્કસ નથી, એનો મતલબ કે એનો આકાર ચોક્કસ નથી, તો તમે આ જે મેં તમને આકાર બતાવ્યો છે આનું ક્ષેત્રફળ કેવી રીતે શોધશો? તો એ વખતે વિદ્યાર્થી મિત્રો તમે આ સૂત્ર ન વાપરી શકો. બરાબર? એટલે કે જે પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ શોધવાનું છે એ પૃષ્ઠનું જો આકાર નિશ્ચિત ન હોય, કોઈ આડોઅવળો આકાર હોય, અનિશ્ચિત આકાર હોય, તો વિદ્યાર્થી મિત્રો એ કેસની અંદર એ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ શોધવા માટે આપણે શું કરીએ છીએ? તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો તે પ્રમાણે ક્યુ વિદ્યુતભારના કારણે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય છે. અને આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ પૃષ્ઠમાંથી પસાર થાય છે. બરાબર? તો હું શું કરીશ? આ પૃષ્ઠનો એક નાનો ટુકડો, જેને આપણે ડીએસ કહીશું, આવો એક નાનો ટુકડો ડીએસ હું અહીંયા ધારી લઈશ. અને આ ડીએસ નો જે એકમ ક્ષેત્રફળ સદિશ છે, જેને આપણે ડીએસ બાર કહીશું, એ લંબરૂપે બહાર તરફ હશે. હવે આ ટુકડામાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણે જો મેળવી લઈએ તો આપણે લખી શકીએ કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ બંધ ગાળા પરનું સંકલન ઈ ડોટ ડીએસ. હવે અહીંયા આજે મેં સંકલનની ઉપર મીંડું કર્યું છે એ બંધ ગાળા પરનું સંકલન. જ્યારે સપાટી બંધ હોય ત્યારે, જો સપાટી બંધ ન હોય તો પછી તમારે આ ઉપર ટપકું કરવાની જરૂર નથી. બરાબર છે? ઓપન સરફેસ હોય તો આ ગોળ કરવાની જરૂર નથી, પરંતુ સરફેસ બંધ હોય તો તમારે આ ટપકું કરવાની, અહીંયા વચ્ચે ગોળ કરવાની જરૂર પડશે. બરાબર છે? તો જ્યારે આકાર ફિક્સ હોય ત્યારે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ એ. જ્યારે આકાર નિશ્ચિત ન હોય અને ફ્લક્સ શોધવાનું હોય તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ સંકલન ઈ ડોટ ડીએસ. બરાબર છે? અહીંયા શું થાય છે? આવી રીતે આપણે આખા આ જે આકારને નાના નાના ટુકડામાં વિભાજિત કરી દઈએ અને દરેક ટુકડા સાથે સંકળાતું હું ફ્લક્સ શોધી લઉં. બરાબર? તો મને કુલ ફ્લક્સ કેટલું મળશે? આ બધાનો સરવાળો કરું તો મને કુલ ફ્લક્સ મળી જાય. આ ટુકડા સાથે સંકળાતું જે ફ્લક્સ હશે એને આપણે ડી ફાઈ કહીશું. હવે આવા હજારો ટુકડાનું દરેકનું ડી ફાઈ નું સરવાળો કરું તો મને શું મળે? કુલ ફ્લક્સ મળી જાય. બરાબર છે? તો આ છે વિદ્યાર્થી મિત્રો બાકીના સૂત્રો. હવે આપણે આ જે ફ્લક્સ છે એ ફ્લક્સના 3 કિસ્સા જોઈશું કે ક્યારે ફ્લક્સ 0 હોઈ શકે, ક્યારે ફ્લક્સ ઋણ આવશે, ક્યારે ફ્લક્સ ધન આવી શકે. ઓકે? કઈ કન્ડિશનમાં ફ્લક્સ તમને કેવું મળશે એ હવે આના પછી આપણે જોવાના છીએ. તો આને નોટ ડાઉન કરી લો, આનો ફોટો પાડી લો, આને ઇરેઝ કરી અને પછી આપણે ફ્લક્સના વિવિધ કિસ્સા જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિદ્યુત ફ્લક્સના કેટલાક કિસ્સા જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો તે પ્રમાણે આ જે બ્લેક કલરની મેં લાઇન્સ દોરી છે આ છે વિદ્યુત ક્ષેત્ર, જેને મેં ઈ તરીકે દર્શાવ્યું છે. હવે આ વિદ્યુત ક્ષેત્રની અંદર મેં પૃષ્ઠ મૂકેલા છે જેનું ક્ષેત્રફળ એ છે, અને આ પૃષ્ઠો અલગ અલગ રીતે ગોઠવેલા છે. બરાબર છે? તો સૌથી પહેલો જે કિસ્સો છે ફર્સ્ટ, એની અંદર પૃષ્ઠ આ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે પડેલું છે.
તો તમે જોઈ શકશો અહીંયા કે પૃષ્ઠમાંથી લંબરૂપી જે વિદ્યુત ક્ષેત્ર પસાર થશે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થશે, એના કારણે આપણને ફ્લક્સ કેટલું મળશે એ મેં અહીંયા લખેલું છે, બરાબર. તો સૌથી પહેલો કિસ્સો આપણે સમજીએ. તો આ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠનો જે એકમ ક્ષેત્રફળ સદિશ છે એ આ તરફ છે અને વિદ્યુત ક્ષેત્રની દિશા પણ આ તરફ છે, એટલે બંને એક જ દિશામાં હોવાથી જે તમને બંને વચ્ચેનો ખૂણો મળશે એ છે થીટા બરાબર 0. બંને એક જ દિશામાં છે તો ખૂણો કેવો મળે? 0, સમાંતર હોવાથી. તો phi ઇઝ ઇક્વલ ટુ ea cos થીટામાં થીટા બરાબર 0 મૂકવાથી આપણને શું મળશે? phi ઇઝ ઇક્વલ ટુ ea cos 0 બરાબર 1. તો phi શું આવે? phi આવે ea, એટલે કે મહત્તમ ફ્લક્સ. તો જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખામાં પૃષ્ઠ લંબ રૂપે પડ્યું હોય ત્યારે ફ્લક્સ મહત્તમ મળે. ક્લિયર? ચલો હવે બીજો કિસ્સો જોઈએ. તો મેં અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે દોરેલી છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓના મેં આ જે પૃષ્ઠ છે એ સમાંતર મૂકેલું છે, લંબ નથી મૂક્યું. કેવું મૂક્યું છે? સમાંતર. તો આ પૃષ્ઠ સમાંતર હોવાથી આ પૃષ્ઠમાંથી એક પણ વિદ્યુત ક્ષેત્ર રેખા લંબ રૂપે પસાર થશે નહીં, બરાબર છે. તો એની પરથી આપણે કહી શકીએ કે આ પૃષ્ઠ સાથે કોઈ પણ ફ્લક્સ સંકળાશે નહીં, ફ્લક્સ 0 હશે. એને આપણે સમીકરણ દ્વારા સમજવું હોય તો તમે જુઓ, પૃષ્ઠનું જે એકમ ક્ષેત્રફળ સદિશ છે એ આ તરફ હોય. મેં તમને કહ્યું કે પૃષ્ઠને હંમેશા એકમ ક્ષેત્રફળ સદિશ ક્યાં હશે? લંબ રૂપે. તો જો પૃષ્ઠ આમ પડ્યું હોય તો આ તરફ અથવા આ તરફ હોય. બંને કિસ્સામાં ખૂણો કેવો થશે? 90 નો જ. તો જુઓ, એ આ જે પૃષ્ઠ છે એનો એકમ ક્ષેત્રફળ સદિશ આ તરફ છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખા આ તરફ છે, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો? 90 નો. એ આ તરફ અને ઈ આ તરફ, તો બંને વચ્ચેનો ખૂણો 90. તો phi ઇઝ ઇક્વલ ટુ ea cos થીટામાં થીટા 90 મૂકી દઈએ તો cos 90 બરાબર 0. તો ફ્લક્સ કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય. તો બરાબર સમજો કે જ્યારે જે પૃષ્ઠ સાથે ફ્લક્સ સંકળાવાનું છે એ પૃષ્ઠ જો લંબ રૂપે નહીં હોય, વિદ્યુત ક્ષેત્ર રેખાઓને સમાંતર હશે, તો એની સાથે કોઈ પણ ફ્લક્સ સંકળાશે નહીં, ફ્લક્સ 0 હશે. ક્લિયર? ચલો હવે ત્રીજો કિસ્સો જોઈએ. તો મેં આ પૃષ્ઠ છે એ પૃષ્ઠને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સાથે કોઈક ખૂણા સાથે મૂકેલો છે. હવે 0 પણ નથી અને એ 90 નો પણ નથી, મેં કોઈક ખૂણા ઉપર મૂકેલો છે. તો અહીંયા બે પોસિબિલિટી થાય. ક્યાં તો થીટા 90 કરતા નાનો હોઈ શકે, ક્યાં તો થીટા 90 કરતા મોટો હોઈ શકે. તો જુઓ, આ પૃષ્ઠનો હું એકમ ક્ષેત્રફળ સદિશ આમ દોરું અને વિદ્યુત ક્ષેત્ર રેખા આમ હોય તો અત્યારે થીટા એ 90 કરતા મોટો છે. જો હું આમ દોરત, આ જ આકૃતિ હું આમ પૃષ્ઠ આમ મૂકત અને વિદ્યુત ક્ષેત્ર રેખા આ પૃષ્ઠનો એકમ ક્ષેત્રફળ સદિશ આમ હોત, તો બંને વચ્ચેનો ખૂણો કેવો થાત? થીટા 90 કરતો નાનો થાત, બરાબર છે. તો બે પોસિબિલિટીઝ થશે. આ કિસ્સામાં થીટા 90 કરતા મોટો થશે. જો પૃષ્ઠ આમ મૂકું, આમની જગ્યાએ આમ મૂકું, તો એકમ ક્ષેત્રફળ સદિશ એ આ રીતે આમ હોવાથી થીટા કેવો થશે? 90 કરતા નાનો થશે. ક્લિયર? તો બંને કિસ્સાની અંદર જ્યારે તમે ea cos થીટામાં થીટા 90 કરતા નાનો હોય તો કોસનું મૂલ્ય હંમેશા ધન આવે, અને થીટા જ્યારે 90 કરતા મોટો હોય તો કોસનું મૂલ્ય હંમેશા ઋણ આવે. તો જ્યારે થીટા 90 કરતા નાનો હશે ત્યારે ફ્લક્સ ધન આવશે, અને જ્યારે થીટા કરતા 90 કરતા થીટા મોટો હશે ત્યારે ફ્લક્સ કેવું આવશે? ઋણ આવશે. ઓકે? તો આ 3 કિસ્સા તમારે યાદ રાખવાના છે. ચલો હવે આપણે જઈએ નવો ટોપિક. એના પછીનો જે ટોપિક હતો એ વિદ્યુત ડાયપોલ, જેને દ્વિધ્રુવી કહેવામાં આવે છે. તો ડાયપોલ કેવી રીતે બનાવતા હતા? ડાયપોલ બનાવવા માટે આપણને બે વિજાતીય વિદ્યુત ભારો જોઈતા, +q અને -q. આ વિજાતીય વિદ્યુત ભારોને 2a જેટલા અંતરે મૂકીએ તો આપણે એવું કહેતા કે આ ગોઠવણીને શું કહેવામાં આવે છે? દ્વિધ્રુવી અથવા ડાયપોલ. તો જ્યારે બે સમાન પરંતુ વિજાતીય વિદ્યુત ભારોને 2a જેટલા અંતરે મૂકતા બનતી ગોઠવણીને, બનતી સિસ્ટમને શું કહેવામાં આવશે? ડાયપોલ કહેવામાં આવશે. તો આ તમારું ડાયપોલ. અને ડાયપોલને પોતાની ચાક માત્રા હોય, જેને આપણે ડાયપોલની ચાક માત્રા કહેતા, અને એને આપણે
પી તરીકે ઓળખતા. આ ડાયપોલની ચાક માત્રા એ સદિશ રાશિ છે, એટલે કે એની મૂલ્ય અને દિશા બંને હોય. તો પી એટલે કે ડાયપોલની ચાક માત્રા હંમેશા ક્યાં હોય? હંમેશા માઇનસ થી પ્લસ તરફ હોય, એટલે કે આ તરફ હોય. માઇનસ થી પ્લસ તરફ. પી ની દિશા માઇનસ થી પ્લસ, બરાબર યાદ રાખજો. ઓકે, તો આ છે ડાયપોલ, દ્વિધ્રુવી. ડાયપોલ મોમેન્ટ કેવી રીતે લખતા? ડાયપોલ મોમેન્ટ આપણે લખતા P ઇઝ ઇક્વલ ટુ બંને પરનો વિદ્યુત ભાર. બંને પરનો વિદ્યુત ભાર શું છે? Q છે. એક ધન ને બીજો ઋણ, પણ છે Q. તો Q અને બંને વચ્ચેનું અંતર 2a. તો ડાયપોલ ચાક માત્રા P બરાબર 2aq. બરાબર. તો આપણે આને સદિશ રાશિ તરીકે ગણીએ તો આખું કેવું થશે? સદિશ P ડાયપોલની ચાક માત્રા બરાબર 2a ઇન્ટુ Q. કારણ કે Q શું છે? Q વિદ્યુત ભાર એ અદિશ રાશિ છે. ઓકે, ચલો હવે 2a મેં તમને કહ્યું પ્રમાણે બંને વચ્ચેનું અંતર, Q વિદ્યુત ભાર. એનો એકમ શું? તો એનો એકમ છે આ અંતર છે 2a એટલે કે મીટર, અને Q વિદ્યુત ભાર છે તો કુલમ્બ. તો શું આવશે? કુલમ્બ ઇન્ટુ મીટર, અથવા અહીંયા આપણે લખી શકીએ મીટર, કારણ કે અંતર છે. મીટર કુલમ્બ આપણે લખીએ છીએ I ઇઝ ઇક્વલ ટુ Q બાય T. તો Q ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ T. તો I ને આપણે એમ્પિયર દ્વારા દર્શાવીએ છીએ, સમયને આપણે T ને આપણે સમય દ્વારા દર્શાવીએ છીએ. તો શું આવશે? મીટર ઇન્ટુ એમ્પિયર સેકન્ડ. ઓકે, તો આ એનો એકમ છે. હવે એનું પારિમાણિક સૂત્ર. તો પારિમાણિક સૂત્ર શું થાય? તો આની ઉપરથી તમે પારિમાણિક સૂત્ર સરળતાથી લખી શકો, જે થશે m0 L1 T1 A1. બરાબર છે. તો આ તમારા ડાયપોલને લગતું સૂત્ર હતું. હવે આપણે એના પછી ખૂબ મહત્વનો ટોપિક, IMP ટોપિક જે પરીક્ષામાં પૂછાય છે, કે ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર. હવે ડાયપોલની અક્ષ બે અક્ષ થાય. અહીંયા તમે જુઓ, આ ડાયપોલ છે. XY સમતલમાં મેં જે y અક્ષ છે એની ઉપર ડાયપોલને ગોઠવેલો છે. તો જો આ ડાયપોલ હોય તો અત્યારે ડાયપોલ y અક્ષમાં પડેલો છે, તો y અક્ષ એ એની અક્ષ થશે. એટલે મેં અહીંયા લખેલું છે, જુઓ, y ઉપર, આ y ઉપર કોઈ પણ જગ્યાએ, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, કોઈ એક બિંદુ ઉપર એની અક્ષ પર, અહીંયા y અક્ષ ઉપર છે ડાયપોલ, તો y એની અક્ષ થશે. તો y ઉપર કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો અહીંયા મેં આ ડાયપોલની અક્ષ ઉપર P બિંદુ લઈ લીધું, જે r અંતરે છે. તો ડાયપોલથી, હવે ડાયપોલથી જ્યારે અંતર ગણો ત્યારે ધ્યાન રાખજો કે હંમેશા ડાયપોલના મધ્ય બિંદુથી જ એનું અંતર ગણવાનું. અહીંયાથી નહીં ગણવાનું કે અહીંયાથી નહીં ગણવાનું, વિદ્યુત ભારોથી ગણવાનું નથી, હંમેશા એના મધ્યથી ગણવાનું છે. તો ડાયપોલના મધ્ય બિંદુથી આ P બિંદુ જ્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે એ r અંતરે પડેલો છે. તો એની ઉપર વિદ્યુત ક્ષેત્ર EP આપણે શોધીશું. ઓકે, તો એનું સૂત્ર શું થતું હતું? એનું સૂત્ર થતું હતું E ઇઝ ઇક્વલ ટુ 4aq ભાગ્યા 4πε0 r³ ઇન્ટુ P કેપ. હવે P કેપ શું છે? એ ડાયપોલની ચાક માત્રાનો એકમ સદિશ છે. ઓકે, આ તમારી બુકમાં તમને આ રીતે સમીકરણ આપેલું છે. હવે આપણે જાણીએ છીએ કે P શું છે? 2aq. તો મારે આને જો ડાયપોલ મોમેન્ટના સ્વરૂપમાં લખવું હોય તો હું કેવી રીતે લખી શકું? તો આવી રીતે લખી શકીએ, P ઇઝ ઇક્વલ ટુ 2aq મૂકીને. તો અહીંયા શું કરીશ? 4 છે એની જગ્યાએ 2 ઇન્ટુ 2 કરું તો જુઓ, આ 4 ની જગ્યાએ હું 2 ઇન્ટુ 2 કરું તો 2aq. આ 2aq ને શું લખી શકાય? 2aq ને P લખી શકાય. તો એટલા માટે જુઓ, 4aq, આ aq ની સાથે 2 ગુણ્યો તો P બની ગયો, તો 2P, અને આ 1/4πε0 ની જગ્યાએ મેં શું લખ્યું છે? K લખ્યું છે. તો 2kP ભાગ્યા r³. તમે આ રીતે પણ સૂત્રને લખી શકો. તો આ સૂત્ર ડાયપોલની અક્ષ પર છે, જ્યાં ડાયપોલ પડ્યો હોય એ અક્ષ ઉપર. હવે ડાયપોલ જે અક્ષ ઉપર પડ્યો છે એનાથી લંબ જે અક્ષ હોય એને આપણે ડાયપોલની વિષુવ અક્ષ કહીશું.
તો વાય અક્ષમાં ડાયપોલ પડ્યો છે એને લંબ એક્સ અક્ષ આવે તો એક્સ અક્ષ એની વિષુ અક્ષ થશે. એક્સ અક્ષ એની શું થશે? વિષુ અક્ષ. બરાબર. તો વિષુ અક્ષ ઉપર ધારો કે પી બિંદુ પડ્યું હોય અને આ પી બિંદુ ઉપર મારે આ ડાયપોલના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો મારે કેવી રીતે શોધવું એ આપણે થિયરી જોયેલી હતી અને એનું સૂત્ર આવતું હતું E ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2AQ અપોન 4πε0 R³ ઇન્ટુ પી કેપ. બરાબર છે. અમે જેમ આની અંદર રૂપાંતરણ કર્યું એવી રીતે આમાં રૂપાંતર કરી શકાય. તો જુઓ 2AQ શું લખી શકાય? P લખી શકાશે અને 4πε0 શું લખી શકાય? K લખી શકાય. તો માઇનસ KP ભાગ્યા R³. આ બંને સૂત્રોને બરાબર સમજજો અને આને યાદ રાખવાનો પ્રયત્ન કરજો જેથી કરીને તમે દાખલાને સરળતાથી ગણી શકો. તો આ છે વિદ્યાર્થી મિત્રો ડાયપોલની અક્ષ પર અને ડાયપોલની વિષુ અક્ષ ઉપર મળતા વિદ્યુત ક્ષેત્રના સૂત્રો. તો આશા રાખું છું કે તમને આજે ચલાવેલા બધા સૂત્રો સમજાયા હશે. જો તમને મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો, તમારા ફ્રેન્ડ સાથે આને શેર પણ કરો અને વિડીયોઝને જરૂરથી લાઈક કરો. તમારા લાઇક્સ મને ખૂબ મોટિવેશન આપે છે જેથી કરીને હું ફ્યુચરમાં તમારા માટે સારા વિડીયોઝ બનાવી શકું. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.